ખોટું થયું. અને એવા સમયે ભગવાન યુધિષ્ઠિર ને પાંડવોને લઈને આમ આંટો મારવા માટે, લટાર મારવા માટે નીકળ્યા છે. લટાર મારવી ને બહુ મોટી વાત છે. લટાર મારવા વિશે કાલે હું તમને સમજાવવા કે લટાર કેવી મરાય, કેવો આનંદ આવે. હા, તો ભગવાન નીકળ્યા છે અને એવા સમયે યુધિષ્ઠિર ને પાંડવો એમની સાથે છે, એમની સ્ત્રીઓ દ્રૌપદી પણ સાથે આવ્યા છે. અને એવા સમયે રણભૂમિમાં જ્યાં ભીષ્મ પિતામહ પોતે મરણ શૈયા પર સૂતા છે અને ભીષ્મ પિતાને વરદાન છે ઈચ્છા મૃત્યુનું. અને ભગવાન એમની સામે આવીને ઊભા છે. ભીષ્મ પિતામહે વરદાન માંગેલું હતું કે મને ઈચ્છા મૃત્યુ મળે અને ઉત્તરાયણમાં મને મૃત્યુ મળે, અને હું જ્યારે મરું ને ત્યારે મારા નજર સામે મારો કેશવ, મારો માધવ, મારો મનમોહન ઊભો હોય. હા, પ્રભુ બધાને લટાર મારવાના બહાને ત્યાં લઈ આવ્યા છે. એમ કહેવાય કે ચાલો ભીષ્મ પિતા મરે છે ત્યાં જઈને ઊભા રહીએ, એમ કે તો દુઃખ થાય ને. પ્રભુ લઈ આવ્યા છે. હા, આવ્યા છે. ભીષ્મ પિતામહે પોતાની દ્રષ્ટિ જે બંધ પડી હતી એને ઉઘાડીને નેત્રો ઉઘાડ્યા છે. પ્રભુ સામે ઊભા છે. એમની છબી જોઈને ભીષ્મ પિતાને આનંદના અશ્રુઓ આવ્યા છે. એ હજારો બાણો જે એમના શરીરમાં એમના પૌત્ર અર્જુને માર્યા છે એની જે વેદના છે એ ભીષ્મ પિતામહ ભૂલી ગયા છે. એમને આનંદ થયો છે મારી સામે મારો ભાલો ઊભો છે. એને વચન આપ્યું હતું, એને વચન નિભાવ્યું છે. અને એવા સમયે પ્રભુએ કીધું છે કે દાદા, આ તમારા પૌત્ર જે યુધિષ્ઠિર મહારાજ ધર્મજી છે ને, એમને થોડો શોક થઈ રહ્યો છે. તમે એમને જરા ઉપદેશ આપો, એમને જરા સાંત્વના આપો. હા, અને દાદા દાદી જેના ઘરમાં હોય ને એને કશું મળે, પણ જેના દાદા દાદી જ ના હોય એને શું મળે? હા, વૃદ્ધાશ્રમમાં નાખ્યા આવ્યા હોય, કાં તો સેવા ના કરી હોય ને વહેલા ઉપડી ગયા હોય, એને શું મળે? દાદા દાદીની એક મીઠી નજર પડી જાય ને એટલે સમજી લો એનો બેડો પાર છોકરાનો. હા, પણ હવે તો દાદા દાદીને પેલી છોકરીઓ લગ્ન કરે ને ત્યાં તો સિટીમાં પૂછે જ. મારી નજર સામે મેં જોયું છે કે તમારે ઘરે કચરાની પેટી તો નથી ને, હા, ડસ્ટબિન તો નથી ને તમારા ઘરે? આવી શહેરની છોકરીઓ બહુ ભણી ગઈ ને, બહેનો બધી બહુ ભણી ગઈ, હોશિયાર થઈ, પાછી સ્કૂટી ચલાવતી થઈ ગઈ. હે, એટલે સિગ્નલ તો આપે જ નહીં, પાછી આમથી આમ ગમે ત્યારે વળી જાય, એમની ઈચ્છા. અને એ બહેનો છોકરાવાળાને પૂછે જમીન છે? હે, જમીન છે? તો તું શું જમીન હશે તો તું કઈ ખેતરમાં હળ ખેલવા જવાની છે તાર ઘરવાળાને લઈને? ઘરનું ઘર છે અલી બેન, તારા ઘરવાળાને હારી બુદ્ધિ હશે ને તું સહકાર આપશે તો તાર મહેલ જેવું ઘર થશે. તું લક્ષ્મી હશે તો તારા ઘરે લક્ષ્મીનો વાસ થશે. ના, એને બધું અત્યારે જોઈએ, પાછા મા બાપ ના જોઈએ, ડસ્ટબિન ના જોઈએ. આવા નજર સામે આવી અભદ્ર વાતો સાંભળી છે મેં. સિટીમાં જ ઘર જોઈએ, બહુ ભાઈ બહેન ના જોઈએ. હા, ધીરે ધીરે જોજો, કાકા મામા બધા જ નહીં રહે. હું તો હુતી એનું એક, હે, તો પછી રહેશે કઈ કાકો કયો ને મામી કઈ, ફોઈ કઈ. ફોઈ તો પાછી આવે તે તો કોઈને ગમે નહીં, ફોઈ આવે તો ના ગમે. હા, અહીંયા યુધિષ્ઠિર મહારાજ